હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઇડલી સંભાર. તો ઇડલી સંભાર બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોખા અને અડદની દાળને 5-6 કલાક માટે પલાળી દઈશું. 5 થી 6 કલાક થઈ જાય એટલે આપણે ખોલીને જોઈએ તો આ રીતે ચોખા સરસ રીતે પલળી ગયા છે. પછી આપણે એને ક્રશ કરી નાખશું. આ રીતે એકદમ ઝીણું પીસવાનું છે, કરકરું ન રહે એનું ધ્યાન રાખવાનું છે. પછી જે અડદની દાળ પલાળી હતી તેને આપણે મિક્સર બાઉલમાં નાખી 3-4 ચમચી દહીં નાખી અને સરસ રીતે ઝીણું ક્રશ કરી નાખશું. આ રીતે આપણે બધું બેટર તૈયાર કરી દઈશું. પછી તેમાં આપણે 5-6 દાણા મેથીના નાખી સરસ રીતે મિક્સ કરી અને 2-3 કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું. પછી આપણે સાંભાર બનાવવા માટે તુવેરની દાળને ધોઈ અને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. તો કુકરમાં તુવેર દાળ, મીઠું અને પાણી નાખી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને બાફી લઈશું. પછી ઈદડાની ડીશને આપણે આ રીતે તેલ લગાવી થોડીક વાર માટે આપણે સ્ટીમ થવા દઈશું. પછી આ બેટરને ખોલીને જોઈએ તો સરસ રીતે તે આથો આવી ગયો છે. તો આપણે પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી અને એક નાના બાઉલમાં લઈ લઈશું. સોડા અને લીંબુ નાખી સરસ રીતે મિક્સ કરી અને બેટર જો તમને ઘાટું લાગતું હોય થોડુંક પાણી નાખી અને આ રીતે રબરની જેમ પડે એવું બેટર આપણે તૈયાર કરવાનું છે. પછી જે આપણે સ્ટીમ કરવા મૂકેલી હતી ડીશ એમાં આપણે આ બેટર નાખી દઈશું અને ઉપરથી મરીનો પાવડર નાખી અને ઢાંકણું બંધ કરી થોડીક વાર માટે ચડવા દઈશું. ખોલીને જોઈએ ચમચીની મદદથી તો આપણે ઈદડા સરસ રીતે ચડી ગયા છે. તો આવા ફૂલેલા અને જાળીદાર ઈદડા બનાવવા માટે એકવાર જરૂરથી રેસીપી ફોલો કરો. પછી આપણે સંભાર બનાવશું. તો સંભાર બનાવવા માટે આપણે જે દાળ બાફવા મૂકી હતી તે બફાઈ ગઈ હોય તો તેમાં બ્લેન્ડર ફેરવી અને આપણે તેમાં કાંદા, ટમેટાં, બટેકું, લીંબુનો રસ, હળદર, મીઠું, જીરું, ગળ નાખી અને સરસ રીતે મિક્સ કરવાની છે. પછી આપણે જે દાણા બાફેલા હતા તે નાખવાના છે અને થોડીક વાર માટે ઉકળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે ટોપરાની ચટણી બનાવી નાખશું. તો ટોપરાની ચટણી બનાવવા માટે ધાણા, મરચું, આદું, લીંબુનો રસ, મીઠું અને જે ટોપરાનું છીણ હોય તે નાખવાનું છે અને ઉપરથી આપણે 2 ચમચી જેટલું દહીં નાખવાનું છે અને સરસ રીતે ક્રશ કરી નાખવાનું છે. તો આ રીતે આપણે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. પછી આપણે જે દાળ ઉકળવા મૂકી હતી તે ઉકળી ગઈ હોય તો તેમાં આપણે વઘાર કરશું. તો તેલને ગરમ કરવા મૂકી રાઈ, જીરું અને ચટણી અને લીમડાના પાન નાખી અને દાળમાં વઘાર કરી નાખશું. તો છે ને એકદમ ઇઝી ગ્રીન ચટણી અને સંભાર. તો એકવાર જરૂરથી ટ્રાય કરો ઇડલી સંભાર. અને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો.